જે લોકો સાથે ફ્રોડ થયેલો હોય છે, ઘણા કિસ્સાઓમાં એવું બને છે કે એના પૈસા ફ્રીઝ થઈ જતા હોય છે, એટલે કે હોલ્ડ થઈ જાય છે સામેવાળાના ખાતામાં. તો એની એક કમ્પ્લીટ પ્રોસેસ હોય છે જે સાયબર ક્રાઇમની ઓફિસ દ્વારા કરાવવામાં આવે છે, કોર્ટ કેસ દ્વારા. પણ એના પછી તમારી પાસે એક પોર્ટલ, જે હમણાં થોડાક સમય પહેલાં સાયબર ક્રાઇમ દ્વારા એક પોર્ટલ બહાર પાડવામાં આવેલું છે, જેનું નામ છે MRM પોર્ટલ. આ પોર્ટલની મદદથી તમે તમારા પૈસા જોઈ શકો છો, કઈ બેંકમાં ફસાયેલા છે અને ક્યારે રિલીઝ કરવામાં આવશે. રિલીઝનો મતલબ કે તમારા ખાતામાં ક્યારે મોકલવામાં આવશે. તો આ પોર્ટલનું નામ છે MRM પોર્ટલ, મની રિસ્ટોરેશન. તો જરૂરથી આ પોર્ટલ ઉપર જઈ અને એની લોગિન પ્રોસેસ કંઈક એવી હશે કે તમે જ્યારે 1930 ઉપર ફરિયાદ લખાવેલી હશે ત્યારે તમને એક એકનોલેજમેન્ટ નંબર મળેલા હશે, જેને આપણે ફરિયાદ નંબર કહીએ. એ નંબર તમારે દાખલ કરવાના છે. એના પછી OTP આવશે તમારા મોબાઈલ નંબર ઉપર. OTP એન્ટર કરવાનું છે અને પછી તમને એમાં તમારી ડિટેલ્સ દેખાશે બેંકની, કે કઈ બેંકમાં કેટલા રૂપિયા છે અને ક્યારે રિલીઝ કરવામાં આવશે. કેમ કે આ બાબતે ઘણી બધી ફરિયાદો આવતી હોય છે કે ઘણા લોકોના રૂપિયા હોલ્ડ થયેલા હોય છે, પણ પછી બહુ પરેશાન રહેતા હોય છે કે આ પૈસા ક્યારે મળશે. તો આ પોર્ટલ દ્વારા તમે આ જાણકારી લઈ શકો છો અને સંતોષ કરી શકો છો. તો જરૂરથી જે લોકોના ફ્રોડથી પૈસા ગયેલા હોય એ આ પોર્ટલ દ્વારા જરૂરથી આ માહિતી ચેકઆઉટ કરજો. વધુ માહિતી માટે આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરી લો. થેન્ક યુ વેરી મચ.